નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષદ સોની અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 1 વિની સ્માઇલનું એક્ટિવિટી 6 અને 7 એક સાથે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. આગળ આપણે એક્ટિવિટી 5 સુધીના વિડીયો ઓલરેડી યુટ્યુબ ઉપર મૂકી દીધા છે, તો તમે તે વિડીયો જોઈ શકો છો. અને આપણે આજે એક્ટિવિટી 6 અને 7 ના વિડીયો એક સાથે અભ્યાસ કરીશું. સો લેટ્સ સ્ટડી નાઉ. we will see this activity 6 and 7. ઓકે, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા કૌંસની અંદર શબ્દો આપેલા છે. અહીંયા ફ્લોક્સ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું અથવા તો પક્ષીઓનું જૂથ એવું થાય છે આનો મતલબ. બીજો શબ્દ છે ફ્લાઇંગ એટલે ઉડવું થશે. કેમ ડાઉન એટલે નીચે આવવું. રેડ બટન તો લાલ બટન છે. અને ડ્રીમ એટલે સપના. આ શબ્દોને આપણે નીચે આપેલી ખાલી જગ્યાઓની અંદર ગોઠવવાના છે. તો સૌથી પહેલી આપણે ખાલી જગ્યા જોઈશું જેની અંદર લખ્યું છે તેજસ્વીની બાઇસિકલ હેડ એટલે કે તેજસ્વીની સાયકલની અંદર હતું. શું હતું? તો આ જે ખાલી જગ્યાઓ આપેલી છે, કૌંસમાં જે શબ્દો આપેલા છે એમાંથી કયો શબ્દ સેટ થશે? તો તેજસ્વીની સાયકલની અંદર લાલ બટન હતું, તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે લાલ બટન. સો this is the answer, red button. ઓકે, હવે બીજી ખાલી જગ્યા આપણે જોઈશું. બીજી ખાલી જગ્યાની અંદર લખ્યું છે તેજસ્વીની બાઇસિકલ વોઝ. હવે તેજસ્વીની સાયકલ વોઝ આપેલું છે અને ખાલી જગ્યા પછી લખ્યું છે ઇન ધ સ્કાય. તો આકાશમાં તે સાયકલ ઉડી રહી હતી. તો ઉડવું એટલે ફ્લાય, તો અહીંયા ફ્લાઇંગ શબ્દ આવશે. બીજી ખાલી જગ્યાની અંદર ફ્લાઇંગ શબ્દ આવશે. હવે આપણે આગળ જઈશું. ત્રીજી ખાલી જગ્યા છે તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક ટુ સેવ. હવે તેજસ્વીનીએ બ્રેક દબાવી. કોને બચાવવા માટે બ્રેક દબાવી હતી આપણે આગળ જોઈ ગયા. તો એ પક્ષીઓનું જૂથ, પક્ષીઓનું જે ટોળું ત્યાં આવતું હતું તેને બચાવવા માટે તેને સાયકલમાં બ્રેક મારી હતી. તો પક્ષીઓનું ટોળું જેને કહેવાય છે ફ્લોક્સ ઓફ બર્ડ્સ. સો અહીંયા આવશે ફ્લોક ઓફ બર્ડ્સ. 4 નંબરની ખાલી જગ્યામાં ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. હવે શું હતું? એ તેજસ્વીનું એક સપનું હતું. તો અહીંયા આન્સર આવશે ડ્રીમ. 5 નંબરની ખાલી જગ્યામાં તેજસ્વીની ક્રાઇડ આઉટ એટલે તેજસ્વીનીએ જોરદાર ચીસો પાડી બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ ધ સ્કાય, સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તો એ આકાશમાંથી નીચે આવી રહી હતી. તો કેમ ડાઉન, અહીંયા આવશે કેમ ડાઉન. 6 નંબરની ખાલી જગ્યાની અંદર તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તો તેજસ્વીની આમાંથી કેટલા વર્ષ ઉંમર હતી? તો આપણે આગળ જોયું તે પ્રમાણે she was 12 years old. 12 વર્ષની તેની ઉંમર હતી. 7 નંબરની ખાલી જગ્યાની અંદર ધ રફ પાથ એટલે ખરબચડો રસ્તો હતો. કઈ જગ્યા હતો? તો એ નદી કિનારે હતો. તો નદી કિનારે માટે રિવર બેંક. તો this is the answer on the river bank. 8 નંબરની ખાલી જગ્યાની અંદર તેજસ્વીની ડ્રીમ ઇઝ. તેજસ્વીનું ડ્રીમ શું હતું? તો જે એને સપનું જોયું હતું સાયકલ, ઉડતી સાયકલનું, એવી જ એને રિયલ સાયકલ બનાવવાનું સપનું હતું. તો ઇટ વોઝ ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. ઓકે, સો લેટ્સ ગો નાઉ નેક્સ્ટ. હવે આપણે આગળ જઈશું એક્ટિવિટી 7 ની અંદર. અહીંયા પ્રશ્નો આપેલા છે અને આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તો તેજસ્વીને સાયકલ કોને ભેટ આપી હતી? તો એઝ વી નો હર ફાધર. તો તેજસ્વીના પપ્પાએ તેને સાયકલ ભેટ આપી હતી. તો આ રીતે આન્સર આવશે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. નંબર 2 ની અંદર વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તો તેજસ્વીનીએ તેના સ્કૂલના જે છત ઉપર શું જોયું હતું? તો આપણે
ઝાડના ઘણા બધા પાંદડાઓ પડ્યા હતા તે એને છત ઉપર જોયા હતા. તો અહીંયા આનો આન્સર આવશે તેજસ્વીની સો many leaves of trees on the roof of her school. નંબર 3 ની અંદર અહીંયા સવાલ કર્યો છે ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. તેજસ્વીનીની સાયકલનું વર્ણન કરો 2 શબ્દોની અંદર, 2 વાક્યોની અંદર એનું વર્ણન કરો. તો તેજસ્વીની સાયકલ કેવી હતી? તો એનો કલર બ્લુ હતો, પ્લસ એને નરમ સીટ હતી. તે આપણે પાઠમાં આગળ લેસનમાં જોઈ ગયા છીએ. અને તો તેજસ્વીની સાયકલ વોઝ બ્લુ ઇન કલર, બ્લુ કલરની હતી, એને નરમ સીટ હતી, ઇટ હેડ અ સોફ્ટ સીટ, અને એક નાની ઘંટડી પણ હતી, અને પાછળ જોવા માટે એને અરીસો હતો જેને રેર વ્યૂ મિરર કહેવામાં આવે છે. હવે છેલ્લો સવાલ અહીંયા એમ પૂછે છે કે રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. તમારા સપના વિશે 2 વાક્યો લખો. સપના એટલે રાત્રે આપણે ઊંઘમાં જોઈએ છે એ સપનાની વાત નથી કરતા અહીંયા. તમે જિંદગીમાં શું બનવા માંગો છો એ સપનાની વાત કરે છે. તમે શું બનવા માંગો છો? ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, ટીચર, કલેક્ટર. સો ધીઝ આર યોર ડ્રીમ્સ ટુ બીકમ ઇન યોર લાઈફ. તો અહીંયા આપણે સપોઝ કે એક એક્ઝામ્પલ લઈશું ડોક્ટરનું. તો તમે આ રીતે એને લખી શકશો વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ વિલ બીકમ અ ડોક્ટર, હું ડોક્ટર બનીશ. અને બીજું વાક્ય આપણે લખીશું આઈ વિલ હેલ્પ પુઅર પેશન્ટ. So here we have completed activities 6 and 7. If you like my video, I request you to subscribe to my channel. Thank you very much for watching my video. Bye bye. Take care. See you.